કૃષિ મંત્રી એમાં એમ કહે છે ગુજરાતના કે પ્રાકૃતિક ખેતી અપનાવી અને ધરતી અને આવતી પેઢીને બચાવીએ. નામદાર રાજ્યપાલ કહે છે કે પ્રાકૃતિક ખેતી આજના યુગમાં કામ એક લાભ અનેક. કેટલા બધા સરસ મજાના સ્લોગનો છે. આ આટલું બોલ્યા પછી આ બેમાંથી એકેય વ્યક્તિએ ખેડૂતની ખરેખર પીડા રાસાયણિક અને ઔદ્યોગિક પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે ખેતીએ જે માંગે છે એ સંસાધનો આપણે પ્રોવાઈડ આ સરકાર કરે છે, એવી સગવડતાઓ પૂરી કરે છે. ખેતીના બાધારૂપ પ્રશ્નો વર્તમાન ખેતીના શું છે એ માટે ચિંતા કરે છે. વીજળી, પાણી, વીમો કે ભાવ આજે કશું સરકારી રાહે મળતું નથી. ઉપરાંત આજના ખાનગી બિયારણ બનાવનારા, રાસાયણિક ખાતર બનાવનારા અને જંતુનાશક દવા બનાવનારા હજારો વેપારીઓનો ભોગ આ દેશના 52 લાખ ખેડૂતો પૈકીના ખેડૂતો બની રહ્યા છે.